નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ મૃત્યુના સમયે મળતી ગ્રેચ્યુટીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. એટલે કે પેન્શનરો માટે હવે વધુ લાભ મળવાપાત્ર રહેશે. યુપીએસ હેઠળના સરકારી કર્મચારીઓને હવે નિવૃત્તિ મૃત્યુના સમયે ગ્રેચ્યુટીના લાભ ચૂકવવામાં આવશે. સેવા દરમિયાન મૃત્યુ કે દિવ્યાંગતાના કિસ્સામાં પણ જૂની યોજનાનો વિકલ્પ જોવા મળી રહ્યો છે. એટલે કે જૂની પેન્શન યોજનામાં જે લાભ આપવામાં આવતો હતો તે પ્રમાણે લાભ મળવાપાત્ર રહેશે. યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં સામેલ થયેલા તમામ સરકારી કર્મચારીઓને હવે જૂની પેન્શન સ્કીમ ઓપીએસની જેમ નિવૃત્તિ અને મૃત્યુના સમયે ગ્રેચ્યુટીના લાભ મળશે. સરકારે ચાલુ સેવાએ મૃત્યુ અથવા દિવ્યાંગતાના કિસ્સામાં જૂની પેન્શન યોજનાના લાભનો પણ વિકલ્પ આપ્યો છે. સરકારી કર્મચારીઓનો એક મોટો વર્ગ લાંબા સમયથી આ લાભની માંગણી કરી રહ્યો છે અને હવે સરકાર તે માંગણી પૂરી કરી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે નવી જોગવાઈ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ તમામ શ્રેણીના કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. યુપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુટી પેમેન્ટ નિયમો 2021ની જોગવાઈઓ અનુસાર નિવૃત્તિ અને મૃત્યુના સમયે ગ્રેચ્યુટી લાભો માટે પાત્ર બનશે. કેન્દ્રીય પર્સનલ મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ DOPPWએ બુધવારે યુનિફાઈડ પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે સરકારી સેવા દરમિયાન કર્મચારીના મૃત્યુ અથવા ઇનવેલિડેશન અથવા અપંગતતાને કારણે સરકારી સેવામાંથી વહેલી નિવૃત્તિના કિસ્સામાં જૂની પેન્શન યોજના હેઠળના લાભ મેળવવાના વિકલ્પો ઉપલબ્ધ કરવા એક આદેશ જાહેર કર્યો છે. DOPPW સચિવ વી શ્રીનિવાસે જણાવ્યું હતું કે આ આદેશ કર્મચારીને સરકારી સેવા દરમિયાન મૃત્યુના કિસ્સામાં ઓપીએસમાં પાછા ફરવાનો વિકલ્પ આપે છે. તે સુધારાલક્ષી છે અને કર્મચારીઓએ માંગેલી સ્પષ્ટતાનો જવાબ છે. આદેશમાં જણાવ્યું હતું કે એનપીએસ હેઠળ યુપીએસને એક વિકલ્પ તરીકે નોટિફાઈ કરાઈ હતી. તેથી એનપીએસ હેઠળ યુપીએસનો વિકલ્પ અપનાવતા કેન્દ્રીય કર્મચારીઓને યુપીએસ અથવા સીસીએસ પેન્શન નિયમો 2021 અથવા સીએસએસએસ અસાધારણ પેન્શન નિયમો 2023 હેઠળ લાભો આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે ઘણા કર્મચારીઓ યુપીએસ અપનાવશે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે આ આદેશનું સ્વાગત કરીને તેને સરકારનું ઐતિહાસિક અને ખૂબ જ જરૂરી પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુપીએસ હેઠળ સેવા દરમિયાન કોઈ પણ કર્મચારીના મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં ઓપીએસના લાભોનો સમાવેશ એક ન્યાયપૂર્ણ નિર્ણય છે. તેથી ઘણા કર્મચારીઓ અને હવે યુપીએસ પસંદ કરશે. ધન્યવાદ.